નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું આપ સૌ મજામાં હશો, તંદુરસ્ત હશો અને આનંદમાં હશો. હવે આજે આપણે જે વાત કરીશું, મોટાભાગે બધા ફાઇનાન્શિયલ પ્લાનિંગની વાતો કરીએ છીએ. આયોજન રૂપિયાનું કેવું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ. પણ આજે હું વાત કરીશ, આયોજન કરવું તો હોય પણ ખર્ચાનું શું? દરેક વ્યક્તિ એવું વિચારે છે કે સેવિંગ કરવું જોઈએ, બચત કરવા જોઈએ, અલગ અલગ જગ્યા હોય. આજે આપણે વાત કરીશું, ખર્ચાની વાત કરીશું. કેમ કે તમારો જે કંઈ સેલરી આવતો હશે, ધંધામાંથી આવક આવતી હશે, પરંતુ જો તમે ખર્ચાનું આયોજન નહીં કરો તો એ સેવિંગનું આયોજન કરી શકશો નહીં. હવે નાના મોટા ખર્ચા રોજે રોજ લખવાની ટેવ પાડવી જોઈએ. એપ્રોક્સિમેટલી 50 કે 100 રૂપિયાથી ઉપરના ખર્ચા હોય એ દરરોજ લખાવા જોઈએ ને મહિનાના અંતે એ વસ્તુની તમે માર્ક કરો કે આ મહિને કેટલો ખર્ચા થયા. કેટલાક ફરજિયાત ખર્ચાઓ છે, એ ફરજિયાત ખર્ચાઓ તો દર મહિને રહેવાના છે, તો એ ખર્ચા તો પણ તમે લખવાની ટેવ પાડો. નાના મોટા ખર્ચા છૂટી જાય તો બહુ વાંધો નહીં, પણ ખર્ચા લખવાની ટેવ પાડવી જરૂરી છે. 12 મહિના હોય છે, એની અંદર 12 મહિનાની અંદર તમે નક્કી કરો, જોઈ લો કયા મહિનામાં તમારે મોટા ખર્ચાઓ છે, કયા મહિનામાં બાળકોની ફી છે, કયા મહિનામાં મોટા ઇન્સ્યોરન્સના પ્રીમિયમ છે, કારનું પ્રીમિયમ છે, બીજી કઈ જાતના કોઈ આયોજનો હોય તો કયા મહિનામાં વધારે ખર્ચા થાય છે. વેકેશનનો ગાળો હોય તો ફરવા જવાનો ખર્ચો, એ બધા ખર્ચાઓનું લિસ્ટ રાખો તમે. ઉપરાંત કોઈક અણધાર્યા ખર્ચાઓ આવે છે, તો એ અણધાર્યા ખર્ચાઓ માટે પણ એક બેલેન્સ ફંડ રાખવું જરૂરી છે. બેલેન્સ ફંડ માટે એવું કહેવાય છે કે મહિને તમે જે ઘરે ટેક હોમ સેલરી છે, બધી કપાતો બાદ કરતા જે ટેક હોમ સેલરી છે, એ ટેક હોમ સેલરી મલ્ટીપ્લાય બાય 6. ધારો કે તમે 50,000 ઘરે લઈ જાઓ છો, તો 50,000 ગુણ્યા 6, 6 પંચા 30, 3 લાખ રૂપિયા તમારે બેલેન્સ ફંડ રાખવું જોઈએ. જો ઘરે તમે 20,000 લઈ જાઓ છો તો 1,20,000 રૂપિયા તમારે બેલેન્સ ફંડ રાખવું જોઈએ, કે જેથી કરીને કોરોના કાળ દરમિયાન તમને ખબર છે કે બેંકમાં ભલે 2 કરોડ રૂપિયા હોય, બરાબર છે, પણ આપણે પૈસા ઉપાડવા જઈ શકતા નહોતા. એ જ રીતે નોટબંધી છે, તો નોટબંધી વખતે પણ આપણે પૈસા ઉપાડવા જઈ શકતા નહોતા, બરાબર છે. તો કાં તો બેંકમાં રાખો, કાં તો ઘરે રાખો, જેવું તમને અનુકૂળ હોય એવું, પણ હાથ વગા રાખો કે ઘરે જે સેલરી લઈ જાઓ છો મલ્ટીપ્લાય બાય 6 એટલું તમારું બેલેન્સ ફંડ હોવું જોઈએ. એક રીતે ગમે તે રીતે ભેગું કરી દો અને પછી તમારે બીજા જે ખર્ચા કરવાના હોય ખર્ચા કરો. બીજા ખર્ચાની અંદર એવું મારા અનુભવે જોયું છે કે દેખાદેખીમાં થતા ખર્ચાઓ એ માણસને ખૂબ જ પાછળ લઈ જાય છે ઇકોનોમિકલી. એટલે દેખાદેખીમાં અને સ્ટેટસ દેખાડવા માટેના ખોટા ખર્ચાઓથી બચવું જોઈએ એવું મારું માનવું છે. એટલે ધારો કે તમારે ગાડી લેવી છે, તો અત્યારે 7-8 લાખમાં, મેક્સિમમ 10 લાખમાં સારી ગાડી મળતી હોય તો 14-15-16 લાખની ગાડી લેવાની જરૂર નથી એવું મારી દ્રષ્ટિએ માનવું છે. સિવાય કે તમારે કોઈ ખાસ સ્પેસિફિક જરૂરિયાત હોય તો જ મોંઘી ગાડી લેવી જોઈએ. કોઈ વ્યક્તિ 16 લાખની લાવે છે તો હું 20 લાખની ગાડી લાવું, એવા ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. આવું તમે, આ તો એક ઉદાહરણ આપ્યું છે, આવા ઘણા બધા ઉદાહરણો જોશો તો સ્ટેટસમાં અને દેખાદેખીમાં આપણી સારી વસ્તુ ચાલતી હોય વેચીને લોકો નવી વસ્તુઓ લે છે. રહેવા માટે તમારી જોડે એક ઘર હોય ને એક જ બાળક હોય તો દેખાદેખીમાં અને ફૂલ ફેસિલિટીવાળું ઘર હોય તો ખાલી ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી બીજું મકાન લેવાનો ખર્ચો કરવાની જરૂર નથી. ફક્ત અને ફક્ત ટેક્સ બચાવવા માટે જ તમે બીજું મકાન લો છો, એ પણ યોગ્ય નથી. અત્યારે ગુજરાતમાં 20 લાખથી વધારે મકાનો વેચાયા વિનાના પડેલા છે. પર્ટિક્યુલરલી નોટબંધી પછી તો માણસ જરૂરિયાત હોય તો જ નવું મકાન ખરીદે છે એવું છે. એટલે અત્યારે જે અર્થતંત્રની સ્થિતિ છે એ જોતા 2 કે 3 મકાનો લેવા હિતાવહ નથી. જો તમારી જોડે રહેવાને માટે ઘર ના હોય અને એ પણ ઓછી ફેસિલિટીવાળું હોય, એવી લોકાલિટીમાં હોય કે જ્યાં તમે રહી નથી શકતા, તો જ તમે બીજું મકાન લો. ઇન્વેસ્ટમેન્ટ માટે મકાન લેવું અત્યારે હિતાવહ નથી. બીજું છે, લોકો ઘરેણા પાછળ ખર્ચા કરે છે, ખાસ તો લેડીઝ વર્ગ, સ્ત્રીઓ વધારે ઘરેણા પાછળ ખર્ચો કરે છે. જરૂરિયાત પૂરતા કે સામાજિક પ્રસંગ પૂરતા ઘરેણા હોય તો પણ ખાલી દેખાદેખી અને સ્ટેટસની અંદર એક હાર હોય તો 2 હાર, 2 વીંટીઓ હોય તો 4 વીંટીઓ, આ ડિઝાઇન જૂની થઈ ગઈ છે, નવી ડિઝાઇન થઈ છે, આ બધાનો કોઈ મતલબ નથી. એમાં સોની વધારે પૈસા કમાય છે. જો તમારે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, તમારે કોઈ ડિફરન્સ આવ્યો છે, 3-4 વર્ષનો મોંઘવારી ભથ્થાનો ડિફરન્સ કે બીજો કોઈ ડિફરન્સ આવ્યો છે, તો તમે સોનાની લગડી લઈ લો,
5 ગ્રામની, 10 ગ્રામની, 20 ગ્રામની, જેવો તમારા પૈસા આવ્યા હોય. હું ચોક્કસ માનું છું કે ઘરેણાં કરતાં સોનાની લગડી તમે લો છો 5 ગ્રામ, 10 ગ્રામની, તમારી અનુકૂળતા પ્રમાણેની, તો એ પણ તમને ખૂબ સારું રિટર્ન મળશે 5 થી 10 વર્ષના ગાળાની અંદર. એફડી કે મ્યુચ્યુઅલ ફંડ કરતાં પણ સારું ને સેફ રિટર્ન પડશે. ઉપરાંત સોનું એવી વસ્તુ છે કે અડધી રાત્રે પણ એની પર તમને કોઈક પૈસા આપશે. બરાબર છે. તો આ એક વસ્તુ વિચારવા જેવી છે. અને બીજી એક વસ્તુ છે કે અત્યારે અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. અહીંયા વાત કરતાં જો 10 મિનિટ થઈ છે તો 10 મિનિટમાં 10 અકસ્માતોની અંદર 10 વ્યક્તિઓએ જાન ગુમાવી દીધા છે. ભારતની વાત કરું છું. તો ભારતમાં રોડ એક્સિડન્ટ એટલા બધા થાય છે, બરાબર છે. અને પર્ટિક્યુલરલી જે લોકો પોતાનું વાહન લઈને રોજ અપડાઉન કરે છે હાઈવે પર, અહીંયા સિટીમાં તો ઓછું હોય છે સંભાવના, પણ થાય છે, ત્યાં પણ થાય છે, પણ હાઈવે પર એની પર રોજ જે લોકો અપડાઉન કરે છે તો એ લોકોએ 25 લાખનો એક અકસ્માત વીમો લેવાની જરૂર છે, જેનું વાર્ષિક પ્રીમિયમ અલગ અલગ કંપનીઓમાં અલગ અલગ હોય છે, પણ ઓલમોસ્ટ 2200 રૂપિયાથી વધારે પ્રીમિયમ છે નહીં. એક વર્ષનું 2200 રૂપિયા, એટલે મહિનાનું તમે ગણી નાખો. એટલામાં અકસ્માતમાં જો તમે કાયમ માટે ઘરે ન આવ્યા તો ફેમિલીને 25 લાખ રૂપિયા તરત મળી જાય છે. એક અકસ્માત વીમાની જરૂરિયાત છે, બરાબર છે. હવે બીજી વસ્તુ એવી છે કે અત્યારે વ્યક્તિઓ ખોટા ખર્ચાની અંદર વાત કરીએ, બરાબર છે, તો એની અંદર કપડાની અંદર તમે ખર્ચા કરી શકો છો, ખાવા પીવામાં તમે ખર્ચા કરી શકો છો, તમારો કોઈ શોખ હોય એની અંદર તમે ખર્ચા કરી શકો છો, પણ દેખાદેખી અને સ્ટેટસ માટે ખર્ચા કરવા જરૂરી લાગતું નથી. અંતે તમારી ઈચ્છા કેવી રીતે આગળ વધવું, બરાબર છે. આ ચેનલમાં મળતી માહિતી જો તમને યોગ્ય લાગતી હોય તો જ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. આ વિશેષ માહિતીઓ પણ તમને આગળના એની અંદર આપીશું. ફાઇનાન્શિયલ પ્લાનિંગ, ખર્ચાઓ અને કંઈક ફાઇનાન્શિયલ અને હેલ્થની ટિપ્સ પણ તમને મળતી રહેશે. વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે, સ્કીપ કરશો નહીં. આપ સર્વને એક વિનંતી છે કે સારી હેલ્થ પોલિસી, મેડિક્લેમ પોલિસી પણ દરેક જણે હોવી જ જોઈએ. ઓછું કમાણી હોય, ઓછી બચત હોય તો તમારે આયુષ્યમાન કાર્ડ છે, મા કાર્ડ છે અહીંયા કરમસદ મેડિકલ કોલેજની અંદર, કરમસદ મેડિકલ હોસ્પિટલની અંદર, તો એવા પણ કાર્ડ કઢાવી રાખવા, સરકારની દરેક યોજનાઓમાં લાભ લેવો. અને જો વ્યવસ્થિત તમારો સેલરી હોય તો બીજા ખર્ચા એવોઇડ કરીને, બીજા વ્યસનો એવોઇડ કરીને એક સારી હેલ્થ પોલિસી લેવી જરૂરી છે. કેમ કે અમે જોયું છે કે કોઈક એક વ્યક્તિને એવા રોગ થઈ જાય છે, કેન્સર છે કે બીજી કોઈ એવી મેડિકલ ઇમરજન્સી આવી જાય છે, તો એ વખતે એ લોકોને પોતાના ઘરેણાં વેચવા પડે છે, મકાન વેચવું પડે છે, ગાડીઓ વેચવી પડે છે, 50-60 લાખનો ખર્ચો થઈ જાય છે. કેમ કે આપણે દરેક વ્યક્તિઓ સાથે, ઘરના વ્યક્તિઓ સાથે લાગણીથી જોડાયેલા હોઈએ છીએ, તો ગમે તેમ કરીને આપણે વ્યક્તિને બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એક સારી 10 થી 15 લાખની, 5 લાખની હેલ્થ પોલિસી લેવી પણ જરૂરી છે. અને છેલ્લે તમને એક ટીપ આપું છું કે ઘણીવાર આપણે જોઈએ છે કે વ્યક્તિને હેડકી ચાલુ થઈ જાય છે, એ હેડકી બંધ થતી નથી ઘણીવાર, પણ ઘણા લોકો એને સામાન્ય સમજે છે. પણ મારા 2-3 ડૉક્ટર મિત્રો છે, એમની જોડે વાત કરીને આટલા વર્ષના અનુભવ પરથી અમે જોયું છે કે આ હેડકી જો બંધ નથી થતી તો જીવન મરણનો પ્રશ્ન ઊભો કરી દે એવી સંભાવનાઓ છે અને ઘણાના મૃત્યુ પણ થયેલા છે. તો આની અંદર જો તમારે કોઈ ઉપાય હેડકી બંધ ના થતી હોય, તાત્કાલિક જો એને બેસાડવી હોય તો તમારા બંને હાથની જે આંગળી છે એ કાનની અંદર લગાવી દો, અંદર સુધી જવા દો અને ધીમા ઊંડા શ્વાસ લેવાના ચાલુ કરશો તો 5 મિનિટની અંદર હેડકી બંધ થઈ જશે. તો આજના દિવસની આ ટીપ હતી મિત્રો. વિડીયોને તમને ગમ્યો હોય તો તમે કમેન્ટ્સ પણ કરી શકો છો. આની અંદર કંઈ સુધારો વધારો કરવો હોય એ પણ તમે કરી શકો છો. આભાર. થેન્ક યુ.